રાપર પોલીસ મથકે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું, જેમાં સૌપ્રથમ રાપર પોલીસ મથકના તમામ રેકોર્ડનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત રાપર પોલીસ મથકે પોલીસ પરેડ તથા લોક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ફતેગઢ તથા રવ આઉટપોસ્ટનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત રાપર CPI કચેરીનું પણ વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું. તદુપરાંત અનુસૂચિત જાતિના મહોલ્લાની મુલાકાત લીધી હતી. તદુપરાંત વિકલાંગ બાળકોના આશ્રમની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત આગેવાનો દ્વારા SP તથા તમામ પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તો રાપર ખાતે મોરબિયા પેટ્રોલ પંપ પર 12 લાખથી વધુની લૂંટના બનેલા બનાવમાં સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત તેરા તુજકો અર્પણ મુજબ લૂંટની રકમ ફરિયાદીને અર્પણ કરવામાં આવી હતી. રાપર શહેરના વિવિધ સંસ્થાઓ અને સંગઠન દ્વારા તમામ પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. લોક સંવાદ કાર્યક્રમમાં ટ્રાફિક સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી. સંચાલન મોરાદાન ગઢવીએ તથા આભાર વિધિ PI JB બુબડિયાએ કરી હતી. ઉપરાંત SP બાગમારે અનુસૂચિત જાતિ મહોલ્લા તથા પોલીસ લાઇન પાંજરાપોળ સહિતની મુલાકાત લીધી હતી. SP બાગમાર તથા પોલીસ અધિકારીઓએ વિવિધ પ્રકારના નિયમો અને સાયબર ક્રાઇમની સમજણ અને માહિતી આપી હતી.